આવનારી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ખેડા જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે। મહેમદાબાદ પોલીસે પ્રોહિબિશનનો એક મોટો કેસ શોધી કાઢી બુટલેગરોની કમર તોડી છે। આ ઝુંબેશના ભાગરૂપે નાયબ પોલીસ અધિક્ષક વીએન સોલંકીના માર્ગદર્શન હેઠળ મહેમદાબાદ પોલીસ સ્ટેશનના પીઆઈ આરઆઈ સોલંકીની ટીમને સફળતા મળી છે। પોલીસને બાતમી મળી હતી કે નાંદેજ ગામનો જયદીપસિંહ રાજેન્દ્રસિંહ ડોડિયા અને કનીજ ગામનો કોમલભાઈ દિનેશભાઈ જાદવ નામના બે ઈસમો દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો લાવી રહ્યા છે। ત્યારે બારેજડી જતા રોડની કેનાલ નજીક સફળ રેડ પડાઈ। આ રેડ દરમિયાન પોલીસે આઈસર ગાડી અને ક્રેટા ગાડી સહિત અન્ય બે વાહનોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી કુલ 7,800 બોટલ ઝડપી પાડી હતી। આ બોટલો કુલ 232 પેટીઓમાં હતી, જેની કિંમત 33 લાખ રૂપિયા આંકવામાં આવી છે। દારૂના જથ્થા ઉપરાંત પોલીસે સ્થળ પરથી 20,70,000 કિંમતના વાહનો અને 5,000 કિંમતના મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા। આ મહેમદાબાદ પોલીસે દારૂને બંધીના આ ગણના પાત્ર કેસમાં કુલ 53,75,000 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે અને હાલ તો પોલીસે બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।